નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો 2 દિવસ વરાપ, નવો રાઉન્ડ 30 તારીખથી। જી હા મિત્રો, આ તારીખથી મેઘરાજા બોલાવશે ધબધબાટી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। હવામાન વિભાગે શું આપી મોટી અપડેટ, ખાસ જાણી લો। મિત્રો, ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ સતત બદલાઈ રહ્યો છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ એક્ટિવ થઈ છે। આ સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ છે અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ તેની ગતિના કારણે ગુજરાતમાં આગામી 30 જુલાઈથી મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે। ત્યાર પછી આગળ જાણીએ તો સર્વે બાદ સીધી રોકડી સહાય શરૂ। જી હા મિત્રો, નવસારી જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને તેના પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિની અસરગ્રસ્ત બનેલા નાગરિકો માટે રાજ્ય સરકારે રાહત સહાયની પ્રક્રિયા શરૂ કરી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારો અને નાગરિકોની સ્થિતિનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ હવે પાત્ર અસરગ્રસ્તોને નાણાકીય સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહત વ્યવસ્થા મુજબ અસરગ્રસ્ત વ્યક્તિ દીઠ ₹1800 અને પરિવાર દીઠ ₹5000ની રોકડ સહાય ચૂકવવામાં આવી રહી છે। કુદરતી આફત બાદ ઘર વખરી અને દૈનિક જીવનની જરૂરિયાતો સામે ઊભા થયેલા પડકારો વચ્ચે આ સહાય અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પૂરી પાડવાના હેતુથી આપવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો આ કાર્ડ કઢાવી લેજો, લાખો રૂપિયા બચશે। જી હા મિત્રો, આયુષ્માન વય વંદના કાર્ડના ફાયદા શું છે? તો આ યોજના ખાસ કરીને વયસ્ક નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તેના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો મિત્રો, 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે, જેની અંદર આ કાર્ડ ધારક વડીલને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારની સુવિધા મળે છે। આવકની કોઈ મર્યાદા નહીં। એટલે કે મિત્રો, આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આવકની કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી। ગરીબ કે મધ્યમ વર્ગ ઉપરાંત ઉચ્ચ આવક ધરાવતા પરિવારોના 70+ ઉંમરના વડીલો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે। અને મિત્રો, દેશભરમાં માન્ય છે। દેશની કોઈ પણ સરકારી અથવા યોજના હેઠળ પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ દ્વારા કેશલેસ સારવાર મેળવી શકાય છે। અલગ કાર્ડની ફાળવણી પરિવારના અન્ય સભ્યોના આયુષ્માન કાર્ડ કરતાં વડીલો માટે આ એક સ્વતંત્ર અને અલગ કાર્ડ જારી કરવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો જાણો ખેડૂતોની આવક કેટલી? ખાસ કરીને જાણી લેજો મિત્રો, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે।
કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. હવે મિત્રો આખે આખું આપણી પાસે લિસ્ટ આવ્યું છે. એ પ્રમાણે તમને એકોએક રાજ્યની આવક સમજાવું તો સૌથી વધારે આવક મિત્રો મેઘાલય રાજ્યની છે 29,348, પંજાબની અંદર 26,701, હરિયાણા 22,841, અરુણાચલ પ્રદેશ 19,225, કાશ્મીર 18,918, મિઝોરમ 17,915, કેરાલા 17,915, ઉત્તરાખંડ 13,552, કર્ણાટક 13,441 અને 11મા ક્રમે ગુજરાત 12,631. આ મિત્રો મેં તમને જણાવી તે ખેડૂતોની માસિક આવક છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત માથે દેવાનું ભારણ. જી હા મિત્રો, આવક કરતાં 2.5 ગણું દેવું ₹65,000નો બોજ ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું નોંધાયું છે. ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે 3,05,970નું દેવું ગણી શકાય. વર્ષ 1999-2000માં રાજ્યનું દેવું માત્ર ₹18,510 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે. આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડનો જંગી વધારો થવાની શક્યતા છે. સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે. ત્યાર પછી આગળ જાણીએ તો ખેતરો તણાયા, કરોડોની નુકસાની. જી હા મિત્રો, બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ પંથકમાં ચોમાસાના ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વાવ અને થરાદ તાલુકા ઉપરાંત ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અને ખેતીવાડી પર ગંભીર અસર પહોંચી છે. આ કરીને ખાસ ભાભર તાલુકાના ખારા અને મીઠા ગામ આસપાસના વિસ્તારોમાં 100થી વધુ ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીના લીલિયા અને ક્રાકચ ગામમાં ધોધમાર વરસાદથી ખેતરો જળમગ, ઊભા પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતો ચિંતિત થયા છે. ત્યાર પછી આગળ જાણીએ તો હવે ઘર બનવાનું સપનું પૂર્ણ થશે. જી હા મિત્રો, રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘર વિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ દીઠ જમીન વિકાસ એટલે કે મિત્રો સમતળ ખર્ચ તરીકે મળતી સહાય ₹1,000 પરથી વધારીને 5,000 કરી છે. એટલું જ નહીં મિત્રો, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય ₹50,000થી સીધી 2 લાખ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો અને જમીન સમતળ સહાયમાં 4 ગણો વધારો કરીને રાજ્ય સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને નવી દિશા આપી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000ના હપ્તાને લઈને આ કામ ફરજિયાત કરો. જી હા મિત્રો, જમીનના રેકોર્ડ
સચોટ અને અપડેટ રાખો. ઘણીવાર જમીનને લગતી માહિતીના અભાવે ખેડૂતોના હપ્તા અટકી જાય છે. જો જમીનના કાગળિયા કે રેકોર્ડ અપડેટ ન થયા હોય, પોર્ટલ પર મેપિંગ યોગ્ય રીતે ન થયું હોય, મ્યુટેશન બાકી હોય કે જમીન પર કોઈ વિવાદ ચાલતો હોય તો સિસ્ટમ ખેડૂતને અયોગ્ય બતાવી શકે છે. જેથી ખેતીલાયક જમીનના રેકોર્ડ સમયસર અપડેટ રાખવા ખૂબ જરૂરી છે. બીજું મિત્રો, બેંક ખાતાની વિગતો ચકાસી લો. ઘણા ખેડૂતોના પૈસા માત્ર ખાતાની સામાન્ય ભૂલોના કારણે જમા થતા નથી. તેથી તમારા બેંક ખાતામાં રહેલા નામનો સ્પેલિંગ, એકાઉન્ટ નંબર, IFSC કોડ અને બેંક KYCની માહિતી એકવાર ધ્યાનથી ચેક કરી લો. જો કોઈ ભૂલ દેખાય તો પેમેન્ટમાં સમસ્યા ન આવે તે માટે તરત જ બેંકમાં જઈને સુધારો કરાવી લો. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન થઈ જજો. જી હા મિત્રો, PM કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર ફરી રહી છે, જે દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંક પર ક્લિક કરતાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં. ગઠિયાઓએ નવી મોડેલ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં PM કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે. જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી PM કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાર પછી આગળ શું સોનું 1 લાખની અંદર આવશે? ખાસ જોઈ લો મિત્રો. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વર્તમાન સંજોગોમાં સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી સોનાના ભાવને મજબૂતી આપી રહી છે અને તે બજારમાં એક સપોર્ટ લેવલ બનાવી રહી છે. ઓગમોન્ટના હેડ ઓફ રિસર્ચ રેનિસા ચૈનાનીના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1 લાખ સુધી ઘટવો એ હાલમાં ખૂબ જ નહિવત શક્યતા ધરાવે છે. આને સામાન્ય અંદાજના બદલે માત્ર એક જોખમી સ્થિતિ તરીકે જોવું જોઈએ. તેમનું કહેવું છે કે વર્ષ 2026માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.4 લાખથી 1.5 લાખની ઉપર જળવાઈ રહેવાની આશા છે. જોકે શોર્ટ ટર્મમાં 5થી 15% સુધીનો ઘટાડો સામાન્ય અને સારી બાબત બની શકે છે, પરંતુ તેને ક્રેશ કહી શકાય નહીં. ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય મળશે. જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો. જી હા મિત્રો, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ
વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમના પર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા પૂછ્યું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? નોંધનીય છે કે તાજેતરમાં જ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાની કડક નિંદા કરતા ગૃહ મંત્રાલય પાસે સ્પષ્ટતા માંગી છે. કોંગ્રેસના આ આક્રમક વલણને કારણે આ મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સરકારે સીજેપીની માંગ સ્વીકાર્યાનું આશ્વાસન આપ્યા બાદ રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા કહ્યું કે વડાપ્રધાને જવાબદારી સ્વીકારી યુવાનોની માફી માંગવી જોઈએ. આ સિવાય નિર્દોષ વિદ્યાર્થીને મારનાર એજન્સી કે કર્મચારીઓને સજા થવી જોઈએ અને કાર્યવાહી એવી થાય જે સૌને દેખાવી જોઈએ. ત્યારબાદ આગળ જાણીએ તો ભારતને મળ્યા નવા શિક્ષણ મંત્રી. જી હા મિત્રો, પ્રહલાદ જોશીનો જન્મ 27 નવેમ્બર 1962ના કર્ણાટકના વિજયપુરામાં થયો હતો. તેના પિતા સ્વર્ગીય વેંકટેશ જોશી ભારતીય રેલવેમાં કર્મચારી હતા, જ્યારે માતા માલતીબાઈ ગૃહિણી હતી અને પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડ મત વિસ્તારથી લોકસભા સાંસદ છે. તેમણે 5 વખત સંસદ સભ્ય તરીકે સેવા આપી છે. તેઓ હાલમાં કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી છે. આનો અર્થ એ થયો કે નવા કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી પાસે નવીનીકરણ ઉર્જા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણનો વિભાગ પણ છે.